રાજ્યમાં ચાલી રહેલી પ્રી પ્રાઇમરી સ્કૂલો માટે સરકાર દ્વારા નવી પોલિસી બનાવવામાં આવી છે, જેનાથી પ્રી પ્રાઇમરી સ્કૂલોના સંચાલકો સહમત ન હોવાથી સંચાલકોએ મુખ્ય 3 મુદ્દા ઉપર સરકારને રજૂઆત કરી હતી, પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય ન કરાતા સંચાલકોએ હવે સરકારને આખરી અલ્ટિમેટમ આપી દીધું છે, જેમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં નવી પોલિસીમાં બદલાવ કરવા અંગે કોઈ નિર્ણય કરવામાં નહીં આવે તો 1000થી પણ વધારે સંચાલકો આગામી દિવસમાં સચિવાલય પહોંચશે। અમદાવાદના આંબલી વિસ્તારમાં રહેતા એક વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી એક સસ્પેન્ડેડ પોલીસકર્મી સહિત 3 લોકોએ 50 લાખ રૂપિયા પડાવી લેતા ચકચાર મચી જવા પામી છે, જેમાં વેપારી દ્વારા આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સસ્પેન્ડેડ પોલીસકર્મી આકાશ પટેલ જાણે ફરજ પર જ હાજર હોય તે રીતે વેપારીના ઘર પર પહોંચી વેપારીને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહીને નીકળ્યો હતો અને રસ્તામાં જ કારમાં ધમકાવીને 50 લાખ રૂપિયા પડાવી લીધા હતા। અમદાવાદના સાઉથ બોપલમાં પ્રિવિલોન બિલ્ડર ગ્રુપ દ્વારા રેસિડેન્શિયલ બિલ્ડિંગની સ્કીમ મૂકવામાં આવી હતી, જેમાં આરોપીઓ દ્વારા 200 લોકો પાસેથી સસ્તી કિંમતે બુકિંગ લઈને 54 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે। આ મામલે પોલીસે બિલ્ડર જયદીપ કોટકની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બિલ્ડર હિરેન કારિયા પોલીસ પકડથી દૂર છે। ત્યારે આ મામલે ભોગ બનનાર લોકોએ એક કમિટીની રચના કરી છે, જેમાં બંને સ્કીમમાં 7 લોકોની કમિટીની રચના કરવામાં આવી છે। સાથે જ આ મામલે ઝડપથી ન્યાય મળે અને પોલીસ હિરેન કારિયાને પણ પકડે તેવી માંગ કરવામાં આવી છે।